જામનગરની રાજલક્ષ્મી બેકરીના મનુભાઈ ખેતવાણીએ સમગ્ર લોહાણા સમાજ વિશે અભદ્ર વાણી વિલાસ કર્યા બાદ મામલો ગરમાયો છે, જેના પડઘા સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં પડ્યા છે। લોહાણા સમાજમાં વ્યાપેલા ઉગ્ર આક્રોશ બાદ આજે શનિવારે સવારે જામનગર લોહાણા મહાજન હાલાર લોહાણા મહાજન દ્વારા જિલ્લા કલેક્ટર BSને સંયુક્ત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જામનગર સહિત સમગ્ર હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાની હેઠળ સેંકડો રઘુવંશી આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આ તકે જામનગર લોહાણા મહાજનના ઉપપ્રમુખ કિરણભાઈ માધવાણી, મંત્રી રમેશભાઈ દત્તાણી, ખજાનચી અરવિંદભાઈ પાબારી, હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ મોદી, ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, ઉપપ્રમુખ મોહનભાઈ બારાઈ, ઉપપ્રમુખ તુલસીદાસભાઈ ભાયાણી, ઉપપ્રમુખ મૌલિકભાઈ નથવાણી, મંત્રી ભાવિનભાઈ અનડકટ, મંત્રી પ્રફુલભાઈ ભગત, સહમંત્રી ભરતભાઈ ઠકરાર, સહમંત્રી દીપકભાઈ રૂપારેલ, સહમંત્રી અશોકભાઈ વર્મા, પ્રચાર પ્રસાર મંત્રી પાર્થભાઈ સુખપરિયા, ખજાનચી નિર્મલભાઈ શામાણી, ઓડિટર બાબુભાઈ બદિયાણી, ધીરુભાઈ કારિયા, લોહાણા લડત સમિતિના પ્રમુખ વિસલભાઈ મોદી, ઉપપ્રમુખ આકાશભાઈ રાયઠઠા તેમજ નિલેશભાઈ કાનાણી, હસમુખભાઈ હિંડોજા, કૈલાસભાઈ બદિયાણી, GTVL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા, ભરતભાઈ કાનાબાર, દિનેશભાઈ મારફતિયા, નીરજભાઈ દત્તાણી તથા વિરલભાઈ રાજ વગેરે રઘુવંશી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। લોહાણા સમાજ સામે અભદ્ર ભાષાનો વાણી વિલાસ કરનાર રાજલક્ષ્મી બેકરીના મનુભાઈને કડકમાં કડક સજા કરવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે। આ ઉપરાંત મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલે લોહાણા સમાજને અપીલ પણ કરી છે કે આપણે સૌએ રાજલક્ષ્મી બેકરીની પ્રોડક્ટનો બહિષ્કાર કરવો જોઈએ, તો જ આવી હલકી માનસિકતાવાળા લોકો કોઈ પણ સમાજની હલકી વાતો કરતા પહેલા 7 વખત વિચારશે। આ ઉપરાંત લોહાણા સમાજના અન્ય લોકોના જણાવ્યા પ્રમાણે મનુભાઈ બેકરીની પ્રોડક્ટમાં અખાદ્ય એસિડનો પણ ઉપયોગ કરે છે, તેની પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લઈ લેબોરેટરી દ્વારા તપાસ કરવી જોઈએ। આજના આવેદનપત્ર આપતા સમયે પણ લોહાણા સમાજના તમામ લોકોમાં રોષ તથા લાગણી દુભાઈ હોય તેવો અહેસાસ દરેકમાં જોવા મળતો હતો। પોલીસે આ વાયરલ થયેલ ક્લિપ વિરુદ્ધ ફરિયાદી બનવું જોઈએ તેવી પણ લોહાણા સમાજ દ્વારા આ તકે માંગણી ઉઠવા પામી છે। લોહાણા સમાજમાં આજે એકતા અને સંગઠન જે પ્રમાણે જોવા મળ્યા છે તેની અન્ય સમાજમાં પણ પ્રશંસા થઈ રહી છે। આવેદનપત્રની આ પ્રક્રિયા બાદ GTVL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સમસ્ત હાલાર લોહાણા મહાજનના પ્રમુખ જીતેન્દ્રભાઈ લાલની આ મુદ્દે વિશેષ મુલાકાત લેવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। GTVL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે। આજે અમે લોકો કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે। ખાસ કરીને લોહાણા સમાજમાં જે પ્રમાણે વાત બની છે, એટલે કે રાજલક્ષ્મી બેકરી છે જામનગર ખાતેની, એને પોરબંદરના એક વેપારી સાથે એક અભદ્ર ભાષા વાપરી છે અને ખાસ કરીને લોહાણા સમાજે ટાર્ગેટ કર્યો છે। એટલા માટે લોહાણા સમાજ લાલ ગુમ છે અને રોષે ભરાયો છે અને આજે કલેક્ટર કચેરી ખાતે જીતુભાઈની આગેવાની હેઠળ આવેદનપત્ર દેવા માટે આવ્યો છે। લોહાણા સમાજ આજે 10 વાગ્યાથી લગાતાર આની અંદર પાછળ છે। એ લોકોનો રોષ એટલો બધો છે કે જો સામે આવે જાય તો કંઈક ન બનવાનું બની જાય। જીતુભાઈની આગેવાની હતી એટલે કોઈ બીજો કાયદો કોઈ હાથમાં લઈ નહીં, કારણ કે એનો જે સમાજ ઉપર જે પ્રમાણે પ્રભાવ છે અને જે પ્રમાણે એમની વાત હતી વેપારી સ્ટાઇલની અને કાયદો હાથમાં લેવાની વાત ન હોય એવી રીતે સમજાવી અને લોકોને શાંત પાડ્યા છે। અને આજે જીતુભાઈએ કલેક્ટર સાહેબને પણ એક વિનંતી કરી છે કે ભાઈ આ જે પ્રમાણે આખી વાત બની છે તો એમાં તમે પોલીસ ડિપાર્ટમેન્ટને સૂચના આપો। આપણી સાથે લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ જોડાયેલા છે અને ખાસ કરીને એની પાસે તો આખા વિશ્વ મહાપરિષદનો પણ ઉપપ્રમુખનો હોદ્દો છે। ભારતની જે અમારું લોહાણા સમાજનું જે હોય છે નેટવર્ક, એની અંદર પણ એક ઉપપ્રમુખ તરીકેની સેવા આપે છે અને હાલાર લોહાણા સમાજ માટે કે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લો છે, આ બંનેના એ લોહાણા સમાજના પ્રમુખ છે। એટલે આજે લગભગ સેંકડો લોકો સવારથી જ અહીંયા આવેદનપત્ર દેવા માટે આવ્યા છે। તો આ જીતુભાઈ લાલને આપણે મળશું કે જીતુભાઈ, આજે જે પ્રમાણે આ અભદ્ર ભાષાનો જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ બાબતે કલેક્ટર સાહેબને શું આપે માહિતી આપી છે? એ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને મૌખિક પણ વિનંતી કરી છે કે આ કેસેટ સાહેબ સાંભળી શકાય એવી કેસેટ નથી। આ ક્લિપ સાંભળવાથી ગમેના રૂવાડા ઊભા થઈ જાય। જ્યારે એક વેપારી એ અમારી જ્ઞાતિના વેપારી સાથે વાત કરતા હોય અને અમારી જ્ઞાતિનો વેપારી પોરબંદરનો, એ તો ગાંધીનું પોરબંદર છે, ગાંધીજીના પોરબંદરને પણ એને ગાળો આપી છે, લોહાણા સમાજને પણ ગાળો આપી છે અને વેપારીને પણ ગાળો આપી છે। ઓલો વ્યક્તિ વ્યવહારિક વાત કરતો હોય કે ભાઈ આપનો હિસાબ જોઈ લ્યો, આપને મેં ઓનલાઈન પેમેન્ટ કરેલું છે, આપે જે સ્ટેટમેન્ટ આપ્યા છે એ મુજબ મેં સ્ટેટમેન્ટ જે હિસાબ છે એને ન નીકળતા હોય તો હું દેવા માટે છું। ત્યારે સામાન્ય 17,000 જેવી રકમ માટે એ વ્યક્તિએ એને તો ગાળો આપી પણ સમસ્ત લોહાણા સમાજમાં પણ ધૃણા પેદા કરાવી, વૈમનસ્ય ફેલાવ્યું, અમારા જ્ઞાતિના લોકો ઉશ્કેરાઈ ગયેલા અને કોઈ પણ વ્યક્તિ
આ ક્લિપ સાંભળી અને ઉશ્કેરાઈ જાય ત્યારે બધા સાથે વાટાઘાટ કરી અને સમસ્ત હાલાર એટલે કે દેવભૂમિ દ્વારકા અને જામનગરના મહાજનના હોદ્દેદારો, તાલુકા વાઇઝના આગેવાનો અને જામનગર શહેરના જામનગર લોહાણા મહાજનના હોદ્દેદારો, જામનગર શહેરના પ્રતિષ્ઠિત વેપારીઓ, ડૉક્ટરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, વકીલો જે કોઈ છે એ બધા અત્યારે સમૂહમાં મળી અને વિવિધ સંસ્થાઓ સમૂહમાં મળી અને આવેદનપત્ર આપ્યું છે કે સાહેબ આપના લેવલે પોલીસ ખાતાને સૂચના આપો જેથી કરી અને સમાજમાં શાંતિ જળવાઈ રહી. અત્યારે ગુજરાતમાં રોષ પ્રસર્યો છે, ભવિષ્યમાં સમગ્ર ભારતમાં ના પ્રસરે અને સમાજ એકબીજા પ્રત્યે કોઈ ધૃણા પેદા ના થાય એના માટે આપ જે સોશિયલ જે કલમ છે, આઈટીની જે કલમ છે એ મુજબ પોલીસ પગલાં લે અને સખતમાં સખત એના ઉપર પગલાં લે એવી અમે અમારી લાગણી વ્યક્ત કરી. આ લાગણી વ્યક્ત કર્યા પછી એમનો જે પ્રત્યુત્તર શું હતું કલેક્ટર સાહેબનો? કલેક્ટર સાહેબે પણ વાતને ગંભીરતાથી લીધી છે. મને ભરોસો છે કે કલેક્ટર સાહેબ આની પૂરી તપાસ કરી અને જે ક્લિપ છે એ ચોક્કસપણે એ સાંભળશે અને એ સાંભળશે એટલે એના પણ રૂવાડા ઊભા થઈ જશે એટલે એ ચોક્કસપણે સૂચના આપશે એવો મને વિશ્વાસ છે. જ્યારે કોઈ પણ સમાજ, ગુજરાત આખાનો સમાજ જ્યારે આ પ્રત્યે નારાજ હોય ત્યારે ગુજરાતની સરકાર પણ આ અંગે ગંભીરતાપૂર્વક સૂચના આપશે એવી હું ગુજરાત સરકાર પાસે પણ આશા રાખું છું. ધારો કે એમનો જે બિઝનેસ છે એ બિઝનેસમાં પણ તમે લોહાણા સમાજને એક વિનંતી કરી છે કે ભાઈ એની પ્રોડક્ટ ન લેવી. એ તો લોહાણા સમાજને મેં વિનંતી કરી છે અને સમાજ લેવલે સમજતા હાલાર લોહાણા સમાજ લેવલે નક્કી થયું છે કે ભાઈ જે રાજલક્ષ્મી કેક છે, જે જોગસ પાર્ક પાસે એમની દુકાન છે અને એમની એમપી સામાં એમની ફેક્ટરી છે, એનું કોઈ માલ પણ ના લેવો લોહાણા સમાજે અને એની ફ્રેન્ચાઇઝીસ પણ લોહાણા સમાજે ના લેવી અને એ વ્યક્તિ છે એનો સમાજ પણ ઓળખે છે કે આ ન્યુસન્સ છે એટલે આવા લોકોને ચલાવી ના લેવાય. આજે લોહાણા સમાજને ઉપર આ થયું છે, પછી ગાંધીજીના પોરબંદરને ગાળો દેવાની છે, કાલે ગમે એ સમાજને ગાળો દેવાશે અને સમાજને ઉશ્કેરવાનો પ્રયત્ન થશે અને અશાંતિનું વાતાવરણ પેદા થશે. એ ન થાય એના માટે આ દાખલો માનનીય કલેક્ટરશ્રીએ સૂચના આપી અને પોલીસ ખાતાએ આ દાખલો બેસાડવો જોઈએ એવી મારી રજૂઆત છે. એટલે આ રીતે તમે જોયું કે આ જીતુભાઈ લાલ છે એનું પણ બ્લડ જે છે એ આ ખાલી કેસેટ સાંભળીને પણ બ્લડ ગરમ થઈ જાય, લગભગ લોકોનું આ બ્લડ ગરમ થઈ જાય છે અને ખાસ કરીને જે પ્રમાણે એમણે વિનંતી કરી છે, વાત કરી છે અને ખાસ કરીને જેનું આર્થિક ઇન્કમ છે લોકોના કહેવા પ્રમાણે લગભગ રોજની 1 લાખ રૂપિયાની આવક છે. હવે આ એક ગાળ એને કેટલામાં પડશે નક્કી કરી લેજો. એટલે કોઈ પણ સમાજની સાથે વાત આવે, વ્યક્તિગત જ્યારે વાત આવે ત્યાં સુધી કોઈ સમાજ ક્યાંય વચમાં નથી પડતો, પણ આખા સમાજને જો તમને આ રીતે લેવાની વાત આવશે અથવા તો એ લોકોને ડિસ્ટર્બ કરવાની વાત આવશે તો સમાજ શાંત નહીં બેસે એ નક્કી છે. લોહાણા સમાજની વિરુદ્ધમાં અભદ્ર ભાષામાં વાણી વિલાસ કરનાર જામનગર લક્ષ્મી બેકરીના મનુભાઈ અને તેમના દીકરા હર્ષની પોરબંદર પોલીસે આજે ધરપકડ કરી લીધી છે. પોરબંદર પોલીસે પણ લોહાણા સમાજનો ઉગ્ર રોષ જોઈ તાત્કાલિક આ બંને શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે. આ બનાવનો ભોગ બનનાર અનુગ્રહ બેકરીના તન્મય લલિતભાઈ કારિયા નામના 21 વર્ષના યુવાને જામનગર લક્ષ્મી બેકરીના બાપ દીકરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોરબંદર કમલાબાગ પોલીસ મથક ખાતે પોલીસે કલમ 504, 506(2) અને 114 મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હવે એ જોવાનું રહ્યું કે પોલીસ કઈ પ્રકારની તેમની સામે કાર્યવાહી કરે છે. આ બંને બાપ દીકરાએ સમાજની શાંતિ ડહોળવાનો પણ પ્રયાસ કર્યો છે તેમજ સમગ્ર લોહાણા સમાજને ટાર્ગેટ કરીને તેના વાણી વિલાસમાં જે પ્રમાણે શબ્દોનો પ્રયોગ કર્યો છે તે અતિ ગંભીર ગુના તરીકે લઈને પોલીસે બંને શખ્સો વિરુદ્ધ કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ લોહાણા સમાજમાં માંગણી ઉઠવા પામી છે.